નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, તો આ પાઠની આપણે આજે સંપૂર્ણ માહિતી જોવાની છે। જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર એક વખત આપ જોઈ લેશો તો પાઠ 2 માં થોડી પણ તકલીફ રહેશે નહીં। તો આપણે શરૂ કરીએ। पहला पाठ में આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ। પહેલું છે જૈવિક વારસો એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, બાળકનો જન્મ થાય તો બાળકના જન્મ સમયે એમના માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો વારસામાં મળે છે તો એને આપણે જૈવિક વારસો કહીએ છીએ। બાળકના જન્મ સમયે માતા પિતા તરફથી જે શારીરિક અને જે માનસિક લક્ષણો વારસામાં મળે છે એને આપણે જૈવિક વારસો કહીએ છીએ। બીજી વ્યાખ્યા કે ભૌતિક વારસો એટલે શું। તો આપણને ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગમ મિલકત આપણને વારસામાં મળે તો એ વારસાને આપણે ભૌતિક વારસો કહીએ છીએ। સ્થાવર મિલકત, જે મિલકત એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ ન લઈ જઈ શકાય એને સ્થાવર મિલકત કહેવાય। અને જંગમ મિલકત, જે મિલકતને તમે ઉપાડીને બીજે લઈ જઈ શકો છો એને આપણે જંગમ મિલકત કહીએ છીએ। ઘર, જમીન, દુકાન એ સ્થાવર મિલકત કહેવાય, પણ ફર્નિચર કોઈ પણ વસ્તુ તમે ખસેડી શકો છો તો એને આપણે જંગમ મિલકત કહીએ છીએ। તો ઘર, જમીન, જાગીર, સ્થાવર કે જંગલ મિલકત વારસામાં મળે તો ભૌતિક વારસો કહેવાય। સાંસ્કૃતિક વારસો, પહેલા પાઠમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આવી ગયેલી છે કે મનુષ્ય પોતાની આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ મેળવ્યું હોય એટલે પ્રાપ્ત કર્યું હોય। શું કર્યું હોય? પ્રાપ્ત કર્યું હોય। અને જો કે કોઈ પણ વસ્તુ મેળવ્યું હોય અને સર્જન કર્યું હોય। શું કર્યું હોય? કોઈ પણ વસ્તુ મેળવ્યું હોય કે સર્જન કર્યું હોય એટલે બનાવ્યું હોય તો એવા વારસાને આપણે કેવો વારસો કહીએ છીએ? તો એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ। નેક્સ્ટ જોઈએ, કુલ કલાઓ કેટલી? 64 કલા। સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, તો આ બધી કલાઓ છે। ચિત્રકલા, હસ્તકલા, લલિત કલા, તો ટોટલ આવી 64 કલાઓ છે। 21મી જૂનને કયો દિવસ તરીકે ઉજવાય? તો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કુંભારના ચાકડાનું તથ્ય શું છે? તો માટીકામ માટે પ્રાચીન ભારતનું જો કોઈ પ્રથમ યંત્ર હોય તો એ યંત્ર કયું છે? કુંભારનો ચાકડો। ટેરાકોટા કોને કહેવાય? તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી માટી છે એને આપણે ટેરાકોટા તરીકે ઓળખીએ છીએ। કાંતણની વ્યાખ્યા શું છે? કે રૂની પૂણી છે, એ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાના। શું કરવાના? તાંતણા ખેંચીને એની સાથે વડ ચડાવવાનું। શું ચડાવવાનું? વડ ચડાવીને એકબીજાની પકડમાં જોડીને એક આખો લાંબો દોરો તૈયાર કરવાની જે કળા છે એ કળાને આપણે શું કહીએ છીએ? કાંતણ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ જોઈએ કે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, કાચી માટીમાંથી પકવેલી માટી ટેરાકોટા। હવે વિકલ્પ આવ્યા। ઢાકાનું શું વખણાય? મલમલ। કાશ્મીરનું શું વખણાય? ગાલીચા। પાટણના શું વખણાય? પટોળા। કાંજીવરમનું શું વખણાય? બનારસી સાડી। અને રાજસ્થાનનું શું વખણાય? બાંધણી। તો આ વિકલ્પો છે। નેક્સ્ટ, ભરત ગૂંથણ કલામાં કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ કલામાં આગવી વિશેષતા ધરાવે છે? તો આ જત કોમ। કઈ કોમ? જત કોમ આગવી વિશેષતા ધરાવે છે। ભારતમાં પૂર્વમાં, પશ્ચિમમાં અને દક્ષિણમાં ચોપડી પ્રમાણે દરિયા કિનારો કેટલો છે? 7517 કિલોમીટર દરિયા કિનારો જોવા મળે છે। એના પછી નેક્સ્ટ, વિશ્વમાં ગ્રેટ મુગલ હીરો અને કોહિનૂર હીરો કયા દેશમાંથી મળી આવ્યા? તો ભારતમાંથી મળી આવ્યા। ક્યાંથી મળી આવ્યા? ભારતમાંથી મળી આવેલા છે। એના પછી નેક્સ્ટ જોઈએ કે મીના કારીગરીમાં કયા કયા પ્રકારના મીના વપરાય છે? તો એક લાલ રંગનો મીનો વપરાય, એક લીલા રંગનો મીનો વપરાય અને એક વાદળી રંગનો। આ 3 રંગના મીના વાપરવામાં આવે છે। મીના કારીગરીમાં કયા શહેરો જાણીતા છે? તો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ શહેર મીના કારીગરી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। નેક્સ્ટ, જરીકામ માટે વિશ્વમાં ભારતનું કયું શહેર જાણીતું છે? તો સુરત શહેર। કયું શહેર? સુરત શહેર જરીકામ માટે જાણીતું છે। એ જ રીતે જળતર કામ માટે ભારતમાં કયું શહેર જાણીતું છે?
તો રાજસ્થાનનું બિકાનેર શહેર એ જળતર કામ માટે જાણીતું છે। એના પછી આપણે આગળ જોઈએ કે માટીકલા વિશે માહિતી આપો। શેના વિશે માહિતી આપો? માટીકલા વિશે માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ મુદ્દા પ્રમાણે લખીએ માટીકલા તો તમને આમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં અને 2 માંથી 2 માર્ક મળી જતા હોય છે। તો પહેલું, મનુષ્યના જીવન અને માટી વચ્ચે કેવો સંબંધ છે? ઘણો પ્રાચીન સંબંધ જોવા મળે છે। બીજો મુદ્દો, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે એટલે મોટા પ્રમાણમાં માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો। ત્રીજો મુદ્દો, માટીમાંથી કઈ વસ્તુ બને? રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ, આ બધું પણ શેમાંથી બનાવવામાં આવતું હતું? માટીમાંથી બનાવવામાં આવતું હતું। એ સમયે જે ઘરની દિવાલો હોય એ દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ આપવામાં આવતું હતું। રસોઈના વાસણો પણ શેના હતા? માટીના હતા। પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી વસ્તુ પણ કયા વાસણમાં રાખવામાં આવતી હતી? માટીના વાસણમાં રાખવામાં આવતી હતી। મોહેંજો-દડો અને હડપ્પામાંથી આપણને માટીની કઈ વસ્તુ મળી આવી? લાલ રંગના પવાલા, બરણી અને રકાબી મળી આવેલી છે। કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું કયું યંત્ર કહેવાય? તો આપણે એને પ્રથમ યંત્ર કહીએ છીએ। નવરાત્રિમાં જે ગરબા હોય, ગરબામાં જે ઘડો છે એ પણ માટીનો હોય, અંદર જે દીવો મૂકીએ છીએ એ પણ માટીનો હોય છે। કાચી માટીમાંથી પકવેલી માટી એટલે ટેરાકોટા। અને માટીના સૌથી જૂના અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો આંધ્રપ્રદેશના નાગાર્જુનકોંડામાંથી। ક્યાંથી? આંધ્રપ્રદેશના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાંથી આપણને માટીકલાના સૌથી જૂના અવશેષો મળી આવેલા છે। કેવું રીતે લખવાનું બેટા? તો માનવ જીવન અને માટી વચ્ચે કેવો સંબંધ? પ્રાચીન। જન્મથી લઈને મરણ સુધીની યાત્રા કેના સાથે સંકળાયેલી? માટી। ધાતુની શોધ નથી થઈ ત્યારે માનવી મહદઅંશનો ઉપયોગ કરતો? માટીનો। માટીમાંથી કઈ કઈ વસ્તુ બને? ઘરની દિવાલ કોણાથી બને? રસોઈના વાસણ શેના હતા? માટીના। પ્રવાહી વસ્તુ પણ માટીની। મોહેંજો-દડો હડપ્પામાંથી શું મળી આવ્યું? કુંભારનો ચાકડો, નવરાત્રિનો ઘડો, ટેરાકોટા અને વસ્તુ ક્યાંથી મળી આવી? એ તમને પૂરેપૂરા માર્ક મળી જાય। નેક્સ્ટ જોઈએ આગળ તો કે ગુજરાતમાં ફર્નિચર ને લાકડાના હિંચકા માટે કયું શહેર જાણીતું છે ભાઈ? તો સંખેડા। કયું શહેર? સંખેડા શહેર જાણીતું છે। નેક્સ્ટ, ગુજરાતમાં લાકડાનું જે રમકડા લેવા તો ક્યાં જવાનું? ઈડર। ઈડર ક્યાં આવ્યું? સાબરકાંઠા। સંખેડા ક્યાં આવ્યું? છોટાઉદેપુરમાં। ચિત્રકલાના સૌથી પ્રાચીન પુરાવા કેટલા વર્ષ જૂના છે? 5000 વર્ષ પહેલા હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવ્યા હતા। પાષાણ યુગમાં આદિ માનવની ગુફામાંથી કયા ચિત્ર મળી આવ્યા? તો પશુના અને પક્ષીના ચિત્રો જોવા મળે છે। એના પછી નેક્સ્ટ, હડપ્પાના સમયમાં માટીના વાસણ ઉપર ફૂલ, છોડ અને ભૌમિતિક રેખાંકનો એટલે એવી આકૃતિ આપણને જોવા મળતી હતી। નેક્સ્ટ, મધ્યપ્રદેશમાંથી કયા ચિત્રો મળી આવ્યા? તો એક તો હાથી, ઘોડો અને ગેંડાના ચિત્રો આપણને મળી આવેલા છે। નેક્સ્ટ જોઈએ આપણે આગળ, ભારતની ચિત્રકલાના અજોડ નમૂના રૂપ કઈ પર્વત કે કોને ગુફાને ઓળખવામાં આવે છે? અજંતા ઇલોરાની ગુફા જે છે એ ભારતીય ચિત્રકલામાં અજોડ નમૂના તરીકે આપણે ઓળખીએ છીએ। ભારતનો કોઈ શુભ પ્રસંગ હોય તો એ પ્રસંગે કયા ચિત્રો દોરવામાં આવતા? સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની પ્રથા જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ આપણે આગળ કે સંગીત કલા, તો કે સંગીત કલા એના તાલને લીધે, એના લયના લીધે અને સ્વરની દ્રષ્ટિએ કેવી તરી આવે છે? અલગ તરી આવે। કેવી તરી આવે છે? અલગ તરી આવે છે। નેક્સ્ટ, 4 વેદો છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ। ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે, સામવેદ સંગીતને લગતો વેદ છે, અથર્વવેદ મંત્ર, જાદુ, તોણાને લગતો વેદ છે। તો આ 4 વેદો છે એમાંથી એક વેદ છે સામવેદ, એને આપણે સંગીતની ગંગોત્રી કહેવાય। શું કહેવાય? સંગીતની ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ। સંગીતમાં કોનો સમાવેશ થાય? તો ગાયનનો અને વાદનનો સમાવેશ થાય છે। સંગીતમાં મુખ્ય સ્વરો કેટલા? 7 સ્વરો છે। સંગીતને કેટલા ભાગ પડે? 2। એક શાસ્ત્રીય સંગીત છે, બીજું લોક સંગીત છે। સંગીતમાં 7 સ્વરો કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની। સંગીતના 6 રાગ કયા? શ્રી, દીપક, મેઘ, ભૈરવી, હિંડોળ અને માલકંસ। આ નવો એક રાગ ઉમેરાયેલો છે। તો શ્રી, મેઘ, દીપક, ભૈરવી, હિંડોળ, માલકંસ, તો આવા રાગ આપણને સંગીતમાં જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ આગળ, હવે ગ્રંથ છે સંગીત મકરંદ। તો આ સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી?
પંડિત નારદે કરી. કયા વર્ષમાં રચના કરી? ઈસવીસન 900 કરી. આ સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારની વીણાનું વર્ણન છે? 19 પ્રકારની વીણાનું વર્ણન છે. અને કેટલા પ્રકારના તાલનું વર્ણન છે? 101 પ્રકારના તાલનું વર્ણન જોવા મળે છે. નેક્સ્ટ, સંગીત રત્નાકર 5 અક્ષર. અહીંયા સારંગદેવ પણ 5 અક્ષર છે. ગ્રંથ સંગીત રત્નાકરની રચના કોણે કરી? પંડિત સારંગદેવે કરી. ક્યાંના રહેવાસી હતા? દૌલતાબાદ, દેવગીરી એ દક્ષિણ ભારતના રહેવાસી હતા. છતાં પણ તે ઉત્તર ભારતના સંગીતથી પરિચિત હતા. અને આ સંગીત રત્નાકર ગ્રંથને પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીતનો સૌથી કોઈ પ્રમાણભૂત ગ્રંથ હોય તો રત્નાકર ગ્રંથ છે એવું વિષ્ણુનારાયણ ભાતખંડ દ્વારા કહેવામાં આવેલું છે. એના પછી છે કે સંગીત પારિજાત કેટલા અક્ષર છે? 4 અક્ષર. રચના કોણે કરી? પંડિત અહોબલે કરી. એ પણ કેટલા અક્ષર છે? 4 અક્ષર. કયા વર્ષમાં ગ્રંથની રચના કરી? 1665. કેટલા સ્વરો છે? 29 પ્રકારના સ્વરનું વર્ણન કરવામાં આવે છે. તો વિશેષતા શું છે? દરેક રાગ અન્ય રાગથી અલગ છે. દરેક રાગ અન્ય રાગથી અલગ માનવામાં આવે છે. હકીક 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર એને આપણે શું કહીએ છીએ? અકીક. અકીક કેવો હોય? તો ચકમક હોય, અર્ધ પારદર્શક છે, જે સુંદર રાતો પથ્થર છે, એને આપણે કાર્નેલિયન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરો અથવા તો સફેદ પથ્થર એને આપણે કેલ્સિડોનિક તરીકે ઓળખીએ છીએ. આ અકીક આપણને કયા વિસ્તારમાંથી મળી આવે છે? તો સુરત અને રાણપુરમાંથી અલગ અલગ પ્રકારના અકીકના પથ્થર મળી આવે છે. અકીકના પથ્થરને પહેલ એટલે ડિઝાઇન પાડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? ખંભાતમાં મોકલવામાં આવે છે. ખંભાતમાં જે કારીગરો છે એ અકીકના પથ્થર ઉપર પહેલ એટલે ડિઝાઇન પાડવામાં અને અન્ય પ્રક્રિયામાં નિપુણ એટલે હોશિયાર છે. અને અકીકના પથ્થરમાંથી શું બને? તો માળા અને મણકા બનાવવામાં આવે છે. તો 2 માર્કનો આ અકીકનો પ્રશ્ન છે. આ રીતે મુદ્દા બનાવીને લખશો તો તમે જલ્દી આવડશે. નેક્સ્ટ, પટોળા વિશે માહિતી આપો. તો 2 માર્કનો પ્રશ્ન. ગુજરાતમાં સોલંકી યુગનું સુવર્ણ યુગ, અને સુવર્ણ યુગ દરમિયાન એ વખત ગુજરાતનું પાટનગર હતું પાટણ. તો આ પાટણમાં અનેક કારીગરો આવીને પાટણમાં વસ્યા. આ એમની આવડત અને કૌશલ્યના લીધે જગતભર એટલે વિશ્વભરમાં આ વિખ્યાત બન્યા. આ પાટણના પટોળાની કલા કેટલા વર્ષ જૂની છે? 850 વર્ષ જૂની છે. આ કલા કેવી છે? અત્યંત અટપટી છે, જટિલ છે, સમય માંગી લેતી કલા છે. આ કલા હાલમાં કેવા કારીગરો ઉપલબ્ધ છે? મર્યાદિત કારીગરો પાસે છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રોને શું કહેવાય? બેવરિક કહેવાય, અથવા તો શું કહેવાય? ઇક્ત વણાટ કહેવાય. મતલબ શું? તો કે બંને બાજુ એક જ સરખી ડિઝાઇન છે, બંને બાજુ પહેરાય છે, પટોળા વર્ષો સુધી ટકે છે, રંગ પણ જતો નથી. એટલા માટે કહેવત પડી છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો આ 2 માર્કમાં એનો પ્રશ્ન પૂછાતો હોય છે. નેક્સ્ટ જોઈએ, ધાતુ વિદ્યા વિશે માહિતી આપો. તો ધાતુ વિદ્યા ભારતની સૌથી કેવી વિદ્યા છે? પ્રાચીન. પાષાણ યુગ પછી કઈ વિદ્યાનો વિકાસ થયો? તો કે ધાતુ વિદ્યાનો. લોખંડના કારીગરોએ ધાતુમાંથી શું બનાવ્યું? કે દાંતરડા, સારડી, વળાંકવાળી કરવતો, આરા, સોય જેવા અને કાંસાના અને તાંબાના ઓજારો બનાવ્યા હતા. નેક્સ્ટ, ધાતુમાંથી ઓજારો ઉપરાંત શું બનાવ્યું? વાસણો બનાવ્યા, મૂર્તિ બનાવી, પાત્રો બનાવ્યા હતા. યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ શેમાંથી બનતા હતા? ધાતુમાંથી બનતા હતા. સોના ચાંદીની ધાતુમાંથી શું બનાવવામાં આવતું હતું? ઘરેણા બનાવવામાં આવતા હતા. તાંબા, પિત્તળ અને કાંસાનો ઉપયોગ શેના માટે થતો હતો? વાસણો અને મૂર્તિ બનાવવા માટે ઉપયોગ થતો હતો. લોખંડનો ઉપયોગ શેના માટે? ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. તો આ ધાતુ વિદ્યા વિશે માહિતી આપવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ, ભવાઈ વિશે માહિતી આપો. તો જે પાત્રમાં રંગલા અને રંગલી વિશે વાત કરવામાં આવી છે એના વિશે માહિતી આપો, એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહેલા છે? ભાવ પ્રધાન. ભવાઈની શરૂઆત કોણે કરાવી? અસાઈ ઠાકરે. ભવાઈ કેટલા વર્ષ જૂની કળા છે? 700 વર્ષ. ભવાઈને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? તો કે સોલંકી યુગ. ભવાઈ કેવી રીતે ભજવાય? સસ્તા ખર્ચે લોકોને શિક્ષણ, મનોરંજન આપતી આ નાટ્ય કલા છે. મોટે ભાગે કેવી રીતે ભગવાય? તો પડદા વિના ભજવાતા નાટકો છે. હળવી શૈલીની રમૂજો હોય, મંગળ વાદ્ય સાથે સંગીતના નાટકો. કયા કયા વેશ ભજવાય? રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ,
કજોડાનો વેશ મુખ્ય છે. ભવાઈ મુખ્યત્વે શેના ઉપર ભજવાય? સમાજમાં જે ખોટા રિવાજો છે, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા. રંગલા એટલે આપણે કહીએ હીરો અને રંગલી એટલે હિરોઈન, તો રંગલા રંગલીના કાર્યક્રમમાં ભજવામાં આવે છે. અને ભવાઈ ભજવનાર જે ભવૈયા હોય એ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરતા કરતા ભવાઈની શરૂઆત કરતા હોય છે. તો 2 માર્કનો ભવાઈનો પ્રશ્ન છે. નેક્સ્ટ જોઈએ નૃત્ય કલા. કે નૃત્ય શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો સંસ્કૃત ભાષાનો. સંસ્કૃત ભાષામાં નૃત્ય એટલે શું થાય? નૃત્ય કરો. અને એના ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે. નૃત્ય એ તાલ અને લયની સાથે સૌંદર્યની શું કરાવે છે? અનુભૂતિ. અનુભૂતિ એટલે શું? તો આપણને એ અહેસાસ કરાવે છે. નૃત્ય કલા ભગવાન કોણ લે? તો આદિદેવ ભગવાન શિવને માનવામાં આવે છે નૃત્ય કલાના પિતા. ભગવાન શિવે નૃત્ય કલા પૃથ્વીવાસીઓને શીખવવા માટે ક્યાંથી લાયા? સ્વર્ગમાંથી. ક્યાં લાયા? પૃથ્વી પર સૌપ્રથમ લાવ્યા હોય એવું માનવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમ કયું રાજ્ય? તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ નૃત્ય પ્રખ્યાત છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી, નંદિકેશ્વરે અભિનવ દર્પણની રચના કરી. અને આ 2 નૃત્યોમાં આપણને ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે. કયા વ્યક્તિઓ સંકળાયેલા છે? મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમા માલિની, એ બધા આ નૃત્ય સાથે આપણને સંકળાયેલા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે તો કે કુચીપુડી. કુચીપુડીની શરૂઆત કઈ સદીમાં થઈ? 15મી સદીમાં. કોના ઉપર? સ્ત્રીના સૌંદર્યના વર્ણન આધારિત છે. સ્ત્રી પુરુષ બંને દ્વારા ભજવાય છે. કોણ જાણીતું છે? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. શર્મા, રેડ્ડી, રેડ્ડી, નાયડુ. નેક્સ્ટ કથકલી. કયું રાજ્ય? તો કે કેરળ રાજ્ય. પૌરાણિક જે મહાકાવ્ય હતા, મહાભારતના પ્રસંગો હતા, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો હતા, આ બધાને પાછળથી કયું નામ આપવામાં આવ્યું? કથકલી. કથકલીની વેશભૂષા કેવી હોય? કપડાં કેવા હોય? તો ઘેરદાર સુંદર કપડાવાળી હોય. એ પાત્રોને જો મારે ઓળખવું હોય તો હું કેવી રીતે ઓળખી શકું? તો ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ કર્યું હોય. આ ચિત્રામણને મારે સમજવું પડે. આ પાત્રમાં નટ એટલે જે કલાકાર હોય એ કલાત્મક માથે મુગટ પહેરશે. માથે મુગટ પહેરીને રજૂઆત છે. તેલનો દીવો હોય અને દીવામાં રંગમંચનો પડદો હોય. એ પડદા પાછળ દીવો લઈને ઊભો રહેશે. એનો પ્રકાશ ક્યાં પડશે? એના માથા ઉપર પડશે. તે સમયે તેલના દીવાથી તેજ પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમયને ઓળખ આપે છે. ત્રણેય લોકોને પોતાના ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રામાં સજીવન કરે છે. આ કથકલી નૃત્યમાં કયા વ્યક્તિ સંકળાયેલા છે? કેરળના કવિ વલ્લથોડ કલામંડળમ, કૃષ્ણપ્રસાદ, શિવારામન આ નૃત્ય સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ કથક નૃત્ય. તો કથક નૃત્યમાં કથક શબ્દ તો કથન કરે શું કથન કહાવે ઉપરથી ઉતરી આવ્યું. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્ય કરતી કથા આધારિત કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં એનો વિકાસ થયો. સ્પેસિફિક રાજ્ય આપેલું નથી પણ ઉત્તર ભારતમાં વિકાસ થયો. આ નૃત્ય કેવી કરવામાં આવે? એક પગ ઉપર ગોળ ગોળ ફરવાનું. એક પગ ઉપર તમે ગોળ ગોળ ફરો. નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરે છે. સ્ત્રીઓ શું હોય? શું પહેરે? ચૂડીદાર પાયજામો પહેરો છે, ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. આ નૃત્યમાં કયા વ્યક્તિઓ જાણીતા છે? પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદની લાખિયા જાણીતા છે. હવે નૃત્ય આવ્યું મણિપુરી નૃત્ય વિશે માહિતી આપો. તો આ નૃત્યમાં શ્રી કૃષ્ણની બાળલીલા અને શ્રી કૃષ્ણની રાસલીલા ઉપર આધારિત નૃત્ય છે. આ મણિપુરી નૃત્યના 2 પ્રકાર પડે છે. એક પ્રકાર છે તાંડવ, બીજો પ્રકાર છે લાસ્ય. આમાં કપડાનો પહેરવેશ કેવો હોય? તો સ્ત્રીઓ રેશમનો બ્લાઉઝ પહેરે છે, કમરે પટ્ટો બાંધે છે, નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે. એને આપણે કુમિન તરીકે ઓળખીએ છીએ. અને આ નૃત્યમાં કોણ જાણીતું છે? જો જોરદાર નામ છે. ગુરુ આમોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા. તો આ બધા વ્યક્તિઓ મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ નાટ્યકલામાં કેટલાક તથ્યો છે કે ભરત મુનિએ કયા ગ્રંથની રચના કરી? તો નાટ્યશાસ્ત્ર. ભરત મુનિએ નાટ્યકલા વિશે કયું સૂચન લખેલું છે? એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે અને એવું કોઈ કર્મ નથી કે જેમાં નાટ્યકલા જોવા મળતી હોય નહીં. ફરીથી કોઈ શાસ્ત્ર નથી, કોઈ શિલ્પ નથી,
કોઈ વિદ્યા નથી, કોઈ કર્મ નથી કે જેમાં નાટ્ય કલાનો સમાવેશ થતો હોય નહીં. ભરત મુનિનું પ્રથમ નાટક કયું? દેવાસુર સંગ્રામ. મહાકવિ ભાસે મહાભારત આધારિત કયા વસ્તુ લખી? કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા ગ્રંથની રચના કરી. કોણ? મહાકવિ ભાસ નામના કવિએ. મહાકવિ કાલિદાસે કઈ કૃતિ લખી? અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકા અગ્નિમિત્રમ જેની નાટકની રચના કરેલી છે. ગુજરાતના નાટ્યકલામાં એક વ્યક્તિનું નામ જાણીતું તો કોણ છે? જયશંકર સુંદરી. અને નંદબત્રીસી નામના નાટકની રચના કોણે કરી? બાપુલાલ નાયક નામના વ્યક્તિએ નંદબત્રીસી નામના નાટકની રચના કરી. નેક્સ્ટ જોઈએ. હવે વાત આવી ગુજરાતના નૃત્યની. તો ગુજરાતના નૃત્યમાં ચાડો નૃત્ય છે. આ જે આદિવાસીઓ હોય એ આદિવાસી વર્તુળાકાર ફરતા ફરતા ઢોલ, રૂઢી, મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા, વાજિંત્રો આ સાથે સ્થાનિક બોલીમાં ગીત ગવાય છે. તેમાં મોરની, ચકલીની અને ખિસકોલીની નકલ કરવામાં આવે છે. અને ડાંગમાં આ ચાડો નૃત્યને માળીનો ચાડો અથવા ઠાકરા ચાળા તરીકે ઓળખવામાં આવે છે. બીજું નૃત્ય ટીપણી નૃત્ય. એક જાડી લાકડી લેવાની અને એ લાકડીના નીચે નાના નાના લાકડાના ટુકડા ફિટ કરી દેવાના અને તાલબદ્ધ ખખડાવવાનું અને નૃત્ય કરવાનું. તો જાડી લાકડીને નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવવાથી અને તાલ દ્વારા સમૂહમાં ગવાય છે. એ નૃત્યને ટીપણી નૃત્ય કહેવામાં આવે છે. રાસ કોને કહેવાય? ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું રાસ કહેવાય. તો શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને આ રાસલીલાના દર્શન કરાયા હોય એવી એક કથા છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે અને વૈષ્ણવ સંપ્રદાયમાં રાસ સૌથી લોકપ્રિય છે. નેક્સ્ટ જોઈએ ગરબા. ગુજરાતના જાણીતા હોય તો ગરબા. તો ગરબા શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો? ગર્ભદીપ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. ગળાને કોરાવીને એને દીવો મૂકીએ છીએ. એ દીવાને ચોમેરે અથવા તેને માથે મૂકીને ગોળાકાર જે નૃત્ય કરીએ છીએ એને ગરબા કહેવાય. ગુજરાતમાં ગરબા ક્યારે ગવાય? તો આસો મહિનાની આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી, ક્યાંક દસમ સુધી અને ક્યાંક શરદ પૂનમ સુધી આ ગરબા ઉજવાય છે. ગરબામાં જગદંબા માની પૂજા આરાધના કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગરબી પણ જાણીતી છે. ગરબી કોની વખણાય? તો દયારામની ગરબી સૌથી વિખ્યાત છે. અને દયારામે શ્રી કૃષ્ણને ગોપી ભાવે રંગભરી ગરબીઓની રચના કરેલી છે. નેક્સ્ટ ગોપ ગૂંથણ નૃત્ય. તો આ નૃત્યમાં ઢોલ વગેરે સંગીતના તાલે કોઈ માંડવો હોય, કોઈ થાંભલો હોય અથવા તો કોઈ વૃક્ષ હોય. માંડવો હોય, થાંભલો હોય, કોઈ વૃક્ષ હોય, એના સાથે એક દોરી બાંધી લેવાની અને નીચે ઉભેલા સમૂહમાં ઉભેલા નાચનારા એક હાથમાં શું હોય? આજે આ થાંભલે કે માંડવે દોરી બાંધી હતી ને એ દોરી હોય અને બીજા હાથમાં શું હોય? દાંડીઓ હોય. અને આ લઈને વેલ આકારે એક અંદર અને એક બહાર ગોળાકાર ફરતા ફરતા ગુંદડી બાંધે અને ગૂંથડી છોડે. એટલે આમ વેલ આકારે જે નૃત્ય કરવામાં આવતું હોય એને આપણે ગોપ ગૂંથણ નૃત્ય કહીએ છીએ. નેક્સ્ટ સીડીઓનું ધમાલ નૃત્ય. તો સીડીઓ મૂળ ક્યાંના હતા? આફ્રિકાના. અને ગુજરાતમાં ક્યારે? ગીરની જંગલમાં મધ્યમાં જાંબુર નામનો પ્રદેશ છે ત્યાં રહે છે. આ નાળિયેરનું કોચલું હોય, એ કોચલામાં કોડી ભરી દેવાની, તેના ઉપર કપડું બાંધી દેવાનું, તાલબદ્ધ રીતે એને ખખડાવવાનું અને એના સાથે મોરપીંછનું એક ઝુંડ હોય, નાના નાના ઢોલકા હોય, ગોળાકાર ફરીને ગાવામાં આવે છે. હો હો આરોના અવાજો પર્વતો અને પહાડો અને જંગલમાં એના પરછંદો ઘેરા વાગતા હોય છે અને આમાં પશુઓ અને પક્ષીઓની નકલ કરવામાં આવે છે અને આવું એક નૃત્ય કરવામાં આવે છે. પછી આવ્યું મેરાયો નૃત્ય. તો આ મેરાયો નૃત્ય ક્યાંનું છે? તો બનાસકાંઠાના વાવ વિસ્તાર. કયો વિસ્તાર છે? બનાસકાંઠાનો વાવ વિસ્તાર છે. અને આ વાવ વિસ્તારમાં સરખડ અને ઝુંઝાડી નામનું ઘાસ હોય. એ ઊંચા ઘાસમાંથી તોરણ જેવા આકારનો ઝુમખાનો મેરાયો ગૂંથી દેવાનો અને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. પઢાર નૃત્ય. તો કે સુરેન્દ્રનગર. કયો વિસ્તાર? સુરેન્દ્રનગર વિસ્તારના પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા અને મંજીરા સાથે તાલ અને લય સાથે જમીન સરસું બેઠા થવાનું, પાછું ઊભા થવાનું, બેઠા થવાનું અને પાછું ઊભા થવાનું. અને સાગરના મોજા કે મોજા પર જેને હુઈલોડા લેતા હોય એવું વહાણ જેવું દ્રશ્ય જોવા મળે છે. અને છેલ્લું નૃત્ય કોળી નૃત્ય. તો
તો સૌરાષ્ટ્રના કોળીઓનું આ નૃત્ય માથે મદ્રાસ્યો એટલે માથે બાંધવાનું રંગીન કપડું, આંટીવાળી ગોળ પાઘડી, કેવી આંટીવાળી ગોળ પાઘડી, છેડે આભલા ભરેલું લીલા રંગનું બાંધણું, અને ક્યારે શું બાંધી દેવાની ભેટ એટલે પટ્ટો, દુપટ્ટો. અને સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાતિના લોકો પણ આ કોળી નૃત્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 2 ની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી. આના બહાર એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. તો જો આપ આ વિડીયો એક વખત જોઈ લેશો તો પાઠ 2 નો તમામ ડર આપણો દૂર થઈ જશે. તો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે.